વિક્રમ સંવત 2081 પોષવદ 12 તારીખ 26/1/2025 રવિવાર. વાલા ભક્તો, આજે 74મો પ્રજાસત્તાક દિનના પવિત્ર દિવસે આપ સમગ્ર ભક્તજનોને એવં સમગ્ર ભારત દેશવાસીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામના. આપણા સૌ કોઈનું એક મહાપરમ ભાગ્ય છે કે આવી પવિત્ર ભારત દેશની આપણને ધરતી પ્રાપ્ત થઈ છે. જે ધરતીમાં યુગે યુગે ને સમયે સમયે આધ્યાત્મિક જગતમાં અને ભૌતિક જગતના વિકાસ અર્થે, રક્ષણ અર્થે પરમાત્મા કોઈ યુગ પુરુષો આ ધરતીને આપતા રહે છે. એ મહા મોટું પરમ ભાગ્ય છે ભારતવાસીઓનું. પરંતુ એને સમજવામાં જ્યારે માણસ કાંઈક પ્રમાદતાને વશ થાય છે ત્યારે ન પુરાય એવી માણસના જીવનમાં કે સારા એ સમાજના જીવનમાં ખોટ પુરાતી હોય છે. સમયે સમયે યુગે યુગે પરમાત્મા એવા પુરુષો આ ધરતીના સમગ્ર માનવ સમાજને આપે છે. પરંતુ માણસ પોતાના કોઈ સ્વાર્થના કારણે, કોઈ પોતાના સ્વાર્થી વિચારોના કારણે, સંગદોષના કારણે, આવી કોઈ પરિસ્થિતિના કારણે, પ્રમાદતાના કારણે તે યુગ પુરુષને માણસ સમજી શકતો નથી, એને આપેલા વિચારોને ગ્રહણ નથી કરી શકતો. જો કરી શકે તો ભારત દેશનો માનવ સમાજ સર્વાંગી રીતે સુખી અને સમૃદ્ધ બને. એવી પરમાત્માની આ ભારતીય સમગ્ર માનવ સમાજ ઉપર સમયે સમયે ખૂબ જ કૃપા વરસતી હોય છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં જો આપણે જોઈએ એ કાળમાં તો ભગવાન સ્વામિનારાયણ અને 500 પરમહંસો આ ભારત દેશના માનવ સમાજને સર્વાંગી રીતે સુખી અને સમૃદ્ધ કરવા માટે કેટલા બધા સદવિચારો આપ્યા છે, કેટલો બધો પુરુષાર્થ કર્યો છે માણસને આદર્શ અને સંસ્કૃત બનાવવા માટે. એ કાળમાં માણસને કઈ રીતે દાંતણ કરવું, કઈ જગ્યાએ બેસીને દાંતણ કરવું, કઈ જગ્યાએ થૂંકવું, કઈ જગ્યાએ મળમૂત્ર કરવા, કઈ જગ્યાએ ન થૂંકવું, મળમૂત્ર ન કરવા, દાંતણ ન કરવું, આવી એક નાનામાં નાની સંસ્કારની વાત પણ માણસ પાસે નહોતી. તો ભગવાન સ્વામિનારાયણ પરમહંસોએ આ બધી જ વાત માણસને શીખવી અને એક માણસનું ઘડતર કરવા માટે શિક્ષાપત્રી અને વચનામૃત ગ્રંથ જેવા આદર્શ ગ્રંથ આપ્યા. એથી પૂર્વે જો આપણે જોઈએ તો ભગવાન રામચંદ્રજીએ પોતાના જીવનકાળથી અને વાલ્મીક ઋષિએ પોતાની કલમથી ભારતીય સમગ્ર માનવ સમાજને કેટલા બધા આદર્શ સદવિચારો આપ્યા છે. ત્રેતાયુગ પછી જો આપણે દ્વાપર યુગમાં જઈએ તો ભગવાન કૃષ્ણ ગીતાજીના માધ્યમથી અર્જુનને સંબોધીને સમગ્ર ભારતીય માનવ સમાજને કેટલા બધા ઉચ્ચતરના સદવિચારો આપ્યા છે.
પણ એ વિચારો બધા કોઈ માણસો ગ્રહણ કરે, કોઈ ના કરે, કોઈ અનુસરે, કોઈ ન અનુસરે. એટલે સમયાંતરે પરિસ્થિતિ આપણે જોઈએ માનવ સમાજની તો બહુધા યુગોથી સમયથી કાળથી જે ચાલી આવી છે ને એમનામાં ચાલી આવતી રહે છે. કોઈ એવો સમાજ હોય સુજ્ઞ પુરુષો તો એનામાં એ બધા પરિવર્તનો થતા હોય છે. સમયાંતરે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ વગેરે આપણા દેશના આ મહાપુરુષોએ ઘણા બધા સદવિચારો સમાજને આપ્યા. અને આજે આપણે વર્તમાન કાળમાં જોઈએ છીએ તો આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આપણા ભારત દેશને એક આવું દિલ પ્રાપ્ત થયું છે. પરંતુ સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પરમાત્મા એના થકી દેશના સર્વાંગી વિકાસ માટે, સુખાકારી માટે જે વિચારો આપતા હોય તે વિચારોને સ્વીકૃતિ આપવી એ બહુ જરૂરી છે. વર્ષોથી અને યુગોથી આપણા ભારત દેશની સર્વાંગી સંપત્તિ, અર્થ સંપત્તિ, ભૂમિ સંપત્તિ અને જે કંઈ પરમાત્માએ આમાં ખનિજ આપ્યું છે એ બધી સંપત્તિનું રક્ષણ કરવા માટે આપણા આર્મીના યુવાનો કંઈક બધા શહીદો થઈને મરી ખપ્યા અને મરી ખપી રહ્યા છે. કેટલું બધું શ્રેષ્ઠ યોગદાન કહેવાય આ બધા આપણા યુવાનોનું, કે દેશ માટે બધા મરી મટે છે. પણ આપણે એની નોંધ કેટલું લઈ શકીએ છીએ એ આપણા ઉપર, આપણા વિચારો ઉપર, આપણી બુદ્ધિ ઉપર, આપણી દેશભક્તિ ઉપર આધારિત છે. માટે વાલા ભક્તો, આજના દિવસે મનુષ્ય માત્ર મારે ને તમારે બધાએ શુભ સંકલ્પ કરી અને એ સંકલ્પનું અમલીકરણ કરવું જોઈએ, એને સ્વીકૃતિ આપવી જોઈએ. કે ભગવાન રામજીએ અને વાલ્મીક ઋષિએ જે વિચારો આપ્યા છે, ભગવાન કૃષ્ણે જે વિચારો ગીતામાં આપ્યા છે, અને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં જે સદવિચારો આપ્યા છે, અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આપણા ભારતીય દેશભક્તોએ, ગાંધીજી જેવા મહાપુરુષોએ જે આપણને વિચારો આપ્યા છે તે વિચારોને સ્વીકૃતિ આપવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તો પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી મેને તમે સાચા અર્થમાં ઉજવી કહેવાય. નહીં તો આપણે બધા શું કરીએ, ધ્વજવંદના કરી, થોડા ઘણા ભાષણો પ્રવચનો કરીએ અને હવે પછી જુદા થઈ જાય. બાકી તો કરતા પાછા ન વ્યસનો છોડે, ન બુરી આદતો છોડે, ન દેશભક્તિ હોય, ન દેશ પ્રત્યે કોઈ લાગણી, પ્રેમ, સ્નેહ હોય, કશું જ નહીં. પરંતુ આપણને મહારાજે આ બધા સદવિચારો આપ્યા છે, તો આપણે સૌ કોઈ પ્રયત્ન કરીએ એ વિચારોને અનુસરવા માટે, કે પ્રત્યેકના પરિવારમાં પ્રભુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિ, ગુરુ ભક્તિ અને દેશભક્તિ અને સાહિત્ય ભક્તિ પ્રત્યેકના જીવનમાં હોવી જોઈએ.
એ અંતર્ગત ગૌ ભક્તિ, જળ ભક્તિ, વૃક્ષ ભક્તિ હોવી જોઈએ. વૃક્ષો વાવવા, એનું રક્ષણ કરવું, ગૌ માતાની સેવા કરવી, ક્યાંય ક્યાંય ગૌશાળાઓ ચાલતી હોય, કોઈ સરકાર તરફથી ચાલતી હોય, કોઈ ટ્રસ્ટો તરફથી ચાલતી હોય, ઘણા બધા પાંજરાપોળ ચાલતા હોય, માણસે એમાં થોડી ઘણી પણ એ અબોલ પશુ માટે ઘાસચારાની સેવા પરિચર્યા કરવી બહુ જરૂરી છે. પાણી બચાવીએ આપણે, એનો ખોટો બગાડ ન કરીએ. જેટલી જરૂર હોય તેટલો જ આપણે જે પાણીનો ઉપયોગ કરીએ અને એક એક પાણીના બુંદ બુંદનું આપણને સૌ કોઈને મૂલ્ય હોવું જોઈએ. આવી બધી વાતો સાંભળીએ છીએ અને ઘણા પુસ્તક થકી વાંચતા પણ હોઈએ, પણ માણસ અમલમાં નથી લેતો. તે તમે જુઓ તો ગામડામાં બીજે ત્રીજે જુઓ ને શહેરોમાં એટલો બધો પાણીનો બગાડ થતો હોય છે, એટલો બધો પાણીનો બગાડ થતો હોય છે. આપણે એ જોઈને દુઃખ થાય મનમાં કે આ માણસોને પોતાના દેશ પ્રત્યે આટલું મહત્વ નહીં. પરમાત્માની આ આપેલી સંપત્તિ છે, જળ છે, તે સંપત્તિનું માણસને આટલું મૂલ્ય નહીં, એનો મહિમા નહીં. તે આટલું બધું પાણી ખોટી રીતે ઢોળી બગાડી અને વળી પાછી ગંદકી વધારે. અમુક અમુક ગામમાં જઈએ ને તે ગામ વચ્ચે ગામ ગંગા હેલી જતી હોય, એવું ઠેઠ ઝાંપાથી માંડી અને ગામના પછવાડાના ઘર સુધી તમે જુઓ ને તો એટલું બધું રસ્તામાં ગંદુ 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 હોય. હવે એ લોકો રોજે જતા આવતા હોય, તે રસ્તામાં હાલતા હોય, જતા હોય, આવતા હોય, પણ કોઈને એવો સદવિચાર ન આવે કે આ ગંદકી બંધ થાય એનો કંઈક આપણે વિચાર કરીએ ભેળા મળીને, પણ નથી કરી શકતા માણસ. માટે આપણે સૌ કોઈ આજના આ પવિત્ર દિવસે કંઈક ખૂટતું હોય તો એવો સંકલ્પ કરીએ. 76મો પ્રજાસત્તાક દિન છે, તો આપણી આળસ યા તો પ્રમાદતા એનો ત્યાગ કરીએ, નથી થતો. એમાં મુખ્યત્વે તો પ્રમાદતા કામ ભજવે છે. આ વાત થઈ દેશભક્તિની અને દેશની સંપત્તિની. એ જ રીતે પ્રભુ ભક્તિમાંય પણ પ્રમાદતા ન પૂરાય એવી ખોટ આપણા જીવનમાં આણે છે. પ્રમાદતા અવસર તો ભગવાને બધો આપ્યો જ છે, પરંતુ સમયે સમયે પ્રભુના દર્શન કરવા, કથા કીર્તન કરવા, સેવા પરિચર્યા કરવી, એમાં માણસ માત્રને ત્યાગી હોય કે ગ્રસ્ત બહેનો હોય કે પુરુષો હોય, યુવાનો હોય કે વડીલો હોય, પણ બધાને પ્રમાદતા જ ન પૂરાય એવી બધી ખોટ આણે છે. એટલે મહારાજે કહ્યું છે કે પ્રમાદતા રૂપી મદિરા એનો ત્યાગ કરવો પરમાત્માના ભક્તિ. અને જે ભગવાને અવસર આપ્યો છે, સમય આપ્યો છે, તો ત્યારે કથા કીર્તન ધ્યાન ભજન દર્શન સેવા પરિચર્યા વ્રત તપ કરી અને જીવનું આત્યંતિક કલ્યાણ સિદ્ધ થાય એવું સાધન કરી લેવું જોઈએ. આવા સદવિચારો ભગવાન શ્રી હરિએ આપણને આપી રહ્યા છે. ચાલો તે કથામાં આપણે પ્રવેશ કરીએ. પૂર્વ 22મો તરંગ 21મો. શુભમતીની સમજણ અને સત્સંગનો મહિમા. આજના આ
21મા તરંગનો પ્રારંભ શુભમતીથી થાય છે. જેનામાં શુભમતી સારી મતિ હોય, બુદ્ધિ હોય, એ મેં વિચારો કહ્યા અને આપણા મહાપુરુષોએ જે વિચારો આપ્યા છે એને પોતાના જીવનમાં જીવનસાથ કરી શકે માણસ, જેની શુભમતી હોય તે. અશુભમતીવાળો માણસ કોઈ દિવસ કોઈ સારા વિચારોને ગ્રહણ કરી શકતો નથી અને પોતાના મોક્ષનું કોઈ દિવસ વિચારી શકતો નથી. જન્માષ્ટમીને દિવસ શ્રી હરિ દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા. પછી લીમડાના વૃક્ષની ફરતો જે ચોતરો છે તેના ઉપર રહેલા પલંગ ઉપર શ્રીહરિ સવારના પહોરમાં આવીને પૂર્વ મુખે બેઠા. તે સમયે સહુ સંતો અને હરિભક્તો સભામાં આવીને બેઠા. જેટલી જાતના વાજિંત્રો હતા તે બધા વાજિંત્રો તે સમયે વાગતા હતા. તે સંતો મળીને શ્રીહરિનું ગુણગાન કરતા હતા. આવ્યો ને, શુભમતીની વાત આવી કે અવસર ભગવાને આપ્યો હોય પણ શુભમતીવાળા પુરુષો આ કરી શકે છે. ભગવાનની સન્મુખ બેસીને વાજિંત્રો લઈ અને પ્રભુના ગુણાનુવાદ એ કીર્તનની આરાધના કરી રહ્યા હતા મહાપુરુષો. આપણને ભગવાને કળાએ આપી હોય, સામર્થ્ય આપ્યું હોય, બધું જ આપ્યું હોય, સમય પણ આપ્યો હોય, પણ સમયે સમયે ભગવાનની કીર્તન ભક્તિ નામ સ્મરણ કથા કીર્તન માણસ પરમાત્માના કારણે નથી કરી શકતો. કરે કીર્તન ભક્તિનું ગાન તો મળે મહારસ પાન. સિદ્ધાનંદ સ્વામી એમ કહેલો, કરે કીર્તન ભક્તિનું ગાન તો મળે એને પાન એટલે મહારસ. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી અને જ્ઞાનાનંદ સ્વામી આદિ જે સંતો કીર્તન ગાનમાં કુશળ હતા તે શ્રીહરિની આગળ ગાન કરતા હતા. ત્યારે શ્રીહરિ પણ સંતોની ભેળા ગાતા. તેને લીધે તે કીર્તન ગાનમાં ખૂબ જ રસ જામતો. આ બ્રહ્માંડમાં જે કાંઈ પણ રસ આનંદ રહ્યો છે તે બધા જ આ કીર્તન ગાનના રસને દેખીને અતિશય ફિક્કા લાગતા હતા. એવો આ કીર્તન ગાનનો રસ હતો. આવો રસ જે હરિભક્તોએ જોયો જાણ્યો હતો તે બધા જીવ્યા ત્યાં સુધી તે રસનું પાન કરતા રહેતા. કારણ કે તેમણે બીજા બધા રસને મળ જેવા જાણ્યા હતા. વિવિધ નામ ધરાવતા ભગવાન સંબંધી જે રસ છે તે રસ એકથી અધિક છે. વળી ભગવાન સંબંધી તે કોઈ એક રસમાં સંપૂર્ણ બ્રહ્માંડના જે સુખો કહેવાય છે, જેનો ગણતા પાર આવતો નથી, તે બધા તેમાં આવી જાય છે. અનંત કોટી બ્રહ્માંડના જેટલા સુખ કહેવાય છે તે બધા સુખો શ્રીહરિ સંબંધી સુખની આગળ ઉલટી કરેલા અન્ન જેવા જણાય છે. ઉલટીના અન્નમાં અને મળમાં કૂતરા સિવાય બીજો કોઈ સ્વાદ માને નહીં. જે ક્યારેય શ્રીહરિને સંભાળતા નથી તે એવા સ્વાદમાં લોભાઈ રહે છે, અથવા જે એવા તુષ સ્વાદમાં લોભાઈ રહે છે તેને શ્રીહરિ ક્યારેય સંભાળતા નથી.
આ મહાપુરુષોનો અનુભવ છે. સમાધિના માધ્યમે પોતાના સામર્થ્યના યોગ્ય કરીને ઠેઠ અક્ષર પર્યંતની ધરતીનું સુખ આ મહાપુરુષોએ પોતાની નિજ આંખોએ નિજ દૃષ્ટિએ જોઈ અને આપણને બતાવ્યું છે કે પરમાત્માની મૂર્તિનું સુખ મૂકો એટલે બધું જ ઉલટી કરેલા અનાજ જેવું અને મળ જેવું તુચ્છ ને નકારું છે. અને એટલે આ બધા મહાપુરુષો રાત્રિ ભગવાનના ગુણ ગાવામાં તત્પર રહેતા હતા, એમાં જોડાયેલા રહેતા હતા. સિદ્ધાનંદ સ્વામી જ્યારે આ ગ્રંથ લખતા ત્યારે કેટલી કલાકોની કલાકો, દિવસોના દિવસો, આખા દિવસમાં આપણે જોઈએ તો કેટલી કલાક આ મહાપુરુષ ભગવાનના ચરિત્ર લખતા છે. કેમ કે એને સમજાયું હતું કે સાચું સુખ તો આ જ છે. જેટલું વધારે લઈએ એટલું વધારે સુખને આનંદ આવે, શ્રી હરિની નજીક જવાય. આત્મા જેટલો ભગવાનની નજીક જાય એટલું માયારૂપી અંતરાય એ ઘટે અને અજ્ઞાનરૂપી અંધારું એ દૂર થાય. મહારાજે સારંગપુરના સત્તરના વચનામૃતમાં વાત બતાવી છે. આંબલીની ડાળખી પકડીને આ વાત કરેલી છે મહારાજે કે જેમ જેમ ભગવાનની નજીક જતો જાય, ઢુકડો જતો જાય, તેમ તેમ માયારૂપી અંતરાય એનું ટળતું જાય છે. અને જેમ જેમ માયારૂપી અંતરાય ટળે તેમ તેમ વિષયો તરફ અને વિષયોમાંથી પછી એને વૈરાગ્ય થતો જાય છે. જ્યાં સુધી આપણને આ લોકના વિષયોમાંથી વૈરાગ્ય નથી થતો ત્યાં સુધી ભગવાનની એટલા આપણે નજીક નથી. જે પરમાત્માના સ્વરૂપની બહુ જ નજીક હોય તો એને સદાય અંત અવસ્થા જેવું વર્તે અને વિષયોનો એને એટલો બધો અભાવ રહે કે અંત અવસ્થાએ, છેલ્લી અવસ્થાએ માણસ પથારીમાં સૂતો હોય પછી એની પાસે તમે ગમે તેવા પંચામૃત સારામાં સારા ભોજન બનાવી, ગારી ને માલપુઆ ને પૂરણપૂરી, દૂધપાક ને બાસુંદી ને પીઝા ને વગેરે વગેરે સારા સારા બધા જ ભોજન તમે બનાવીને એની પાસે મૂકો ને તો એ ભોજન સામે દ્રષ્ટિ કરે ને તો હાવ ઉદાસ હોય. એનો મહેલ ગમે તેવો મકાન હોય, એનું કરોડો રૂપિયાના ખર્ચે પોતે મહેનત કરીને બનાવ્યું હોય, પણ અંત અવસ્થાએ તો માણસ એ દિવાલો છત ને બધા કમરા ને એનું બધું ફર્નિચર ને બીજું ને ત્રીજું ને બધું જોવે ને તો બધા એમાંથી એનું મન હાવ ઉદાસ થઈ ગયું હોય. અરે સગા સંબંધીઓ એની આજુબાજુ ફરતા ઊભા હોય ને એ તરફ દ્રષ્ટિ કરે ને તો એ ઉદાસ થઈ જાય એનું મન. એમ ભગવાનનો ભક્ત ભગવાનની જેટલો નજીક જાય, જેટલો નજીક હોય, હું ને તમે જેટલા નજીક જઈએ એટલું આપણે જગતની કોરનું બધું ઉદાસીનતા પણ આવે. પછી એ વિષયો એને જોવા ન ગમે, સ્વીકારવા કે ભોગવવા તો ક્યાંથી ગમે, પણ જોવાય ન ગમે એને. આવા ઘણા બધા મહાપુરુષોના જીવન શાસ્ત્રોમાં લખાયા છે. ભાગવતમાં બ્રહ્મર ગીત આવે છે, રાધા અને ભમ્મરનો સંવાદ છે. એટલે ભમરાને જોતો આવે ને, ગુંજાર આવું કરતો કરતો જોવે ને રાધાજી, ત્યારે એનો કાળો કલર જોવે ને એટલે રાધાજીને વેદના થતી ને તે શરીરમાંથી લોહીના ટસ્યા નીકળી જતા.
આટલી બધી એને વેદના થતી હતી ભગવાન સિવાય. કેમ કે પરમાત્માનું શ્યામ સ્વરૂપ હતું ને, એ ભમરાનું શ્યામ સ્વરૂપ જ્યારે જોવે ત્યારે એને કૃષ્ણ યાદ આવે એમ. અને એ યાદ આવે ત્યારે એને બધું સુખ આ લોકનું યાર શરીરે પણ દુઃખ રૂપ મનાતું હતું. અને એ કુંજ ગલીમાં રાધા હે કૃષ્ણ હે કૃષ્ણ હે શ્યામ હે શ્યામ હે શ્યામ અખંડ અખંડ જપ જપતી હતી. આવી કથા ભગવાન વ્યાસજીએ પોતાની કલમે લીખી છે. આ રીતે માણકીની પરિસ્થિતિ મહારાજે આ લોકની ધરતીનો ત્યાગ કર્યો ને ત્યારે હતી કે માણકીની આંખમાંથી ટપ 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 આંસુ પીડા કરતા હતા. લોકો એને સારું ઘાસ નાખે, સારું જોગાણ મૂકે, પણ માણકી ઘોડી તે ઘાસ કે જોગાડ સામો દ્રષ્ટિ સુધા નહોતી કરતી. હા ઉદાસ એ બધા, ન મોઢામાં પાણી જાય, ન મોઢામાં જોગાણ જાય, ન મોઢામાં ઘાસ જાય. એને ભગવાન શ્રીહરિમાં કેવી પ્રીતિ છે. પશુ જાતિનું મુક્ત શરીર એને પશુનો ગ્રહણ કર્યો, પણ કેવી પ્રીતિ ભગવાનના સ્વરૂપને વિશે. આપણને આ બધા મુક્ત પુરુષોએ સંદેશ આપ્યા છે કે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ એવી કરો જેવી જગતમાન વિષયમાં છે ને એવી. જાજી ન કરી તો એટલી એમ. બાકી તો અનુભવી પુરુષો તો એમ કહે છે કે એના કરતાં અનેક ગણી પ્રીતિ હોવી જોઈએ. માણસને વિષયોમાં પ્રીતિ કેટલી હોય છે ખબર છે? જોવા સાંભળવા ખાવા પીવાના સ્પર્શાસ્પર્શીના વિષયો હોય ને એમાં કેટલી પ્રીતિ હોય છે. તેમ માણસ ક્યાંય ને ક્યાંય દૂર રહેતા હોય તો એ પિક્ચરો જોવા જતા હોય છે પૈસા ખર્ચીને. અને 15-15, 20-20, 25-25, 50 કિલોમીટરનું અંતર કાપીને તે હોટલોમાં માણસ એને જમવા જતા હોય છે. કેટલું એને વિષયોનું આકર્ષણ, કેટલી પ્રીતિ એને વિષયોમાં. હું નાનો હતો ત્યારે જોયેલો એક બાબા હતા, નામ નહીં દઉં તમને. તે હળવદમાં ઓલા રમનારા આવતા ને પહેલાં હું નહોતું ને ટીવી ને આવું બધું નહોતું. તે ઓલા રમનારા બધા આવે માણસો, તે ઠેઠ હળવદ રમનારા આવ્યા હોય તે પોતાની વાડીથી 20-25 કિલોમીટર છેટું થાય. તે રાત્રે એનું વાળું કરી અને 20-25 કિલોમીટર એની રમનારા આવે ને એને જોવા માટે જાય. જેટલા દિવસ રમે એટલા દિવસ રોજે રોજ જાય. પાછો આખા દિવસનું ખેતીનું કામ કરીને તો થાક્યો જ હોય બાબો, પણ અહીંયા ઠેઠ જોવા માટે જાય. બોલો કેટલો રાગ હશે. એવી પ્રીતિ જો ભગવાનના સ્વરૂપમાં થઈ જાય તો આત્માને સતી દેહે પરમાત્માની મૂર્તિનો સાક્ષાત્કાર થતા વાર ન લાગે. સિદ્ધાનંદ સ્વામી એમ કહે છે કે ભગવાનના સ્વરૂપમાં કમસે કમ જાજી ન કરો તો વિષયમાં જેટલી પ્રીતિ છે એટલી તો ભગવાનના સ્વરૂપમાં કરો. માટે વિચારીએ આપણે સહુ કે આજે અવસર છે ભગવાનના સ્વરૂપમાં એવી પ્રીતિ કરવા માટેનું. બીજું તમને કહું, એ બધા ખાણા પીણા ખાય અને શરીરમાં કેટલી બધી પીડા પાછા ભોગવતા હોય, તોય તે ખાણા પીણા ખાવા પીવાનું માણસ છોડે નહીં.
ત્યારે વિચારો કે કેટલી આસક્તિ છે, કેટલી પ્રીતિ છે એમાં. એવું હેત ભગવાનના સ્વરૂપમાં ભગવાનના ભક્તોએ કરવું. જીવ કદાચ મનુષ્ય, રાજા કે દેવ થયો હોય તો પણ શું એમ, કેમ છે? જ્યાં સુધી સત્સંગ કરતો નથી ત્યાં સુધી એ બધું કુસંગ જ કહેવાય છે. જે હરિભક્ત છે તે એમ સમજે છે કે એક ભગવાન સિવાયની બીજી જે કોઈ ઈચ્છા જ્યાં સુધી રહે છે ત્યાં સુધી તે કુસંગ જ છે. આવી સમજણવાળા જે સંતો તથા હરિભક્તો છે તે અક્ષરધામના મુક્ત છે. એવું ને, ભગવાન સિવાય એને બધું જ ખોટું દેખાય, નકારું દેખાય, એને બધો કુસંગ જ દેખાય. એમ તે અક્ષરધામના મુક્ત છે. તે તેમનું વર્તન જ દેખાડે છે, વર્તન સિવાય તે દેખાતું નથી. જે જેટલા સમર્થ હોય તે તેના વર્તન અને વાતો પરથી શુભમતીવાળાને સ્પષ્ટ રીતે ઓળખાઈ જાય છે. શુભમતી વિના સંતોને હરિભક્તો જેવા હોય તેવા કાયમ ભેળા રહેવા છતાં ઓળખી શકાતા નથી. તો પછી દૂર રહેતા હોય એવા બીજાની તો વાત શું કહેવી. રોજે રોજ બેડા અખંડ રહેતા હોય ને તોય ના સમજાય. ગઈકાલે અમેરિકા કથા કરતો તો હું ઝૂમ પરિષદમાં, તે મેં ગોપાળન સ્વામીનું દૃષ્ટાંત આપ્યું હતું કે ગોપાળન સ્વામીએ એક હરિભગતને એને બહુ સમજાયો. વિચાર તો કરો, ગોપાળાનંદ સ્વામી જેવા સંત જેની સંતતા એને પુરુષોત્તમ નારાયણ પોતે સમજી શકતા હોય, અને એટલે બંને દેશના આચાર્ય, સાધુ, બ્રહ્મચારી, પાળા, હરિભક્તો એનું સુકાન સ્વામીના હાથમાં સોંપ્યું હતું. ગોપાળાનંદ સ્વામીને આજ્ઞા મળ્યા બધા તમે રહી જાઓ, એમ એની મરજી પ્રમાણે રહી જાઓ સત્સંગમાં. એ સાધુતાને તો ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે ઓળખી શકે. એટલે ભેળા રહેનારા, પ્રાકૃત બુદ્ધિમાં જીવન જીવનારા મોટા પુરુષને આખી જિંદગી ભેળા રહે તો કેમ ઓળખી શકે? હે ગોપાળન સ્વામી હરિભગતને બહુ સમજાવ્યા. કહેલા તારા ભવિષ્યનું દુઃખ સુખ મને સંસારમાં દેખાતું જ નથી, માટે તું સંસારમાં ન જોડાતો, દુઃખી થઈ જઈશ. આમ સામે બહુ સમજાવ્યો તો એ 9 મહિનો ઓલો જોડાયો ને પછી થયો દુઃખી, અને પછી સ્વામી પાસે આવીને રડતો હતો. સ્વામી કે હવે તો તારી પાસે રડવા સિવાય બીજું કાંઈ છે જ નહીં હાથમાં, હવે શું કરવાનું? જ્યારે સમય હતો ત્યારે વાત મનાણી નહીં. ગોપાળાનંદ સ્વામી જેવા સંત એની વાત ન સમજાતી હોય તો એ તો પછી હૈદબારી વાત કહેવાય કે ન કહેવાય? દુઃખી કેવો થાય છે. સ્વામી તેમાં લખે છે કે એવા મોટા પુરુષ આ ધરતી ઉપર હોય, એના ભેળા રહેતા હોય, પણ તોય જીવ એને સમજી શકતો નથી, ઓળખી શકતો નથી. સત્સંગની જે કોઈ રહસ્યમય વાત છે તે શુભમતી વિના સમજાતી નથી. કદાચ કોઈ વેદ અને પુરાણને ભણ્યો હોય પણ જો તેમાં શુભમતી ન હોય તો તેને સત્સંગની જેવી વાત છે તેવી તેને ક્યારેય જણાતી નથી. શુભમતી એટલે શું? તો જે વાત જેવી હોય તેને તેવી યથાર્થ રૂપમાં જાણવી, તેનું જ નામ શુભમતી કહેવાય છે. એવી શુભમતીવાળા માટે સત્સંગ છે. શુભમતીવાળા ઠેક ઠેકાણે હોતા નથી. આખા ગામમાં કોઈક જ એવી શુભમતીવાળા દેખ્યામાં આવે છે. કોઈક ગામમાં તો એવી શુભમતીવાળો
એ હરિભક્ત હોય તેવો એક જ પણ જીવ દેખાતો નથી. જ્યારે શુભમતી વિનાના જીવો તો અપાર હોય છે, તેને સત્સંગ પર લગાર પણ ભાવ હોતો નથી. એવા કુબુદ્ધિવાળા લોકો બ્રહ્માંડમાં વારંવાર ભટકતા રહે છે. જેટલા શુભમતીવાળા જીવો સત્સંગ કરે છે તે શુભમતી રૂપી ઉપાયથી સહેજે જ ભગવાનના ધામને ઉમંગથી પામે છે. જેને જન્મ મરણ લખેલું 84 અને જમપુરીનો ડર લાગતો હોય તેની સામે ભગવાન જુએ છે. જ્યારે ભગવાન કૃપા દ્રષ્ટિ કરે છે ત્યારે તેની મતિ શુભ થઈ જાય છે. જ્યારે શુભ મતિ થાય ત્યારે તેને સત્ય અને અસત્યનો વિવેક પ્રાપ્ત થાય છે. પછી સત્સંગ કરવાથી તેનો મોક્ષ થાય છે, પણ શુભમતી પ્રાપ્ત થયા સિવાય મોક્ષ થતો નથી. ભલે તે બીજા કરોડો સાધન કરે તો પણ તેનો જન્મ વ્યર્થ જાય છે. શુભમતીની આવી મહત્તા છે એમ સમજીને જેટલા હરિભક્ત છે તેઓ સત્સંગ કરતા રહે છે. વળી સત્સંગ થયો હોવા છતાં પણ જે રીતે સત્સંગની વૃદ્ધિ થતી રહે તેવો અભ્યાસ તે રાખતા રહે છે. કારણ કે જો અભ્યાસ ન રાખે તો આ થયેલો સત્સંગ પણ ઘટી જાય છે. નિત્ય અભ્યાસ હોવો જોઈએ, એટલે કે નિત્ય સત્સંગ કરતો રહેવો જોઈએ. નહીતર સમયાંતરે અંગ આપણા શિથિલ થઈ જાય. રોજે રોજ સત્સંગ રોજે રોજ થવો જોઈએ. જેમ શરીરને રોજે રોજ ખોરાક આપવો પડે છે, 1-2 દિવસ ન આપીએ તો શરીર હાવ શિથિલ થઈ જાય, તેમ આત્માને સત્સંગ એ રોજે રોજ આપવો જોઈએ, કરાવવો જોઈએ. તો સત્સંગમાં વધુ ને વધુ જીવને આનંદ વર્તે, ઉત્સાહ રહે અને ધીમે ધીમે એ વિકાસ પામે. નહીતર ઘટતો જાય. માનની ભયંકરતા સ્વામી આ બતાવે છે. જે અભ્યાસ નથી રાખતા તેવા કેટલાક સત્સંગ કરતા હોવા છતાં પણ ઘટી જાય છે. અરે આશ્ચર્યની વાત છે કે કેટલાક તો સત્સંગની સર્વોપરી વાતને શીખીને તેનો અભ્યાસ કરતાં કરતાં પણ ઘટી જાય છે. કારણ કે તેને તે વાતનું માન આવ્યું હોય છે. જેટલું માન આવે છે તેટલો સત્સંગ ઘટી જાય છે. સત્સંગના અનંત ગુણો છે, છતાં જે ગુણનું માન આવે તે માન બીજા હરિભક્તને તુચ્છ દેખાડે છે. હરિભક્તો મોક્ષનું દ્વાર છે, તેથી જ્યારે હરિભક્ત તુચ્છ દેખાય ત્યારે તેનું મોક્ષનું દ્વાર બંધ થઈ જાય છે. જે હરિભક્ત નીચ માણસના સંગે પોતાનો મોક્ષ માને છે અને એવાનો સંગ કરતો રહે છે તે મોક્ષના માર્ગેથી પડી રહ્યો છે એમ માનવું. શ્રીમદ મહિમા તથા દાસત્વની આવશ્યકતા. જેટલું માન આવે છે તેટલો તે મોક્ષના માર્ગેથી પડી ગયો છે. સત્સંગની જેટલી સમજણ છે તે બધી માન રહિત છે. આવો સત્સંગ કરીને જે ભક્તનું વર્તન માન રહિત હોય અને ભગવાનના ભક્તને દુભાવતા ત્રાસ પામતો હોય તેની પાસે જ મોક્ષ રહે છે. શ્રી હરિ સમાન કોઈ સમર્થ નથી. તે તો મોક્ષના દાતા છે. તેઓ પોતે જેવું ધારે છે તેવું જ થાય છે. ભગવાનની આગળ કાળ, માયા અને પાપમય કર્મનું લેશ માત્ર જોર ચાલતું નથી. તે બધા તો ભગવાનની પાસે થરથર ધ્રુજતા રહે છે. તેમ છતાં જ્યારે તે ભગવાન અનેક લોકોના ઉદ્ધાર કરવા મનુષ્ય દેહને ધારણ કરે છે ત્યારે ભગવત ભક્તને દુભાવતા મનમાં ત્રાસ પામે છે.
લો, ખુદ પરમાત્મા પણ એવા ભક્ત હોય કે જેનામાં સાધુતાના ગુણ હોય, ગરીબ હોય, સરળ હોય, નિર્માની હોય, તો એને દુભવતા તો ભગવાને પોતે બીવે છે, ત્રાસ પામે છે. એવું લખ્યું, ભગવદ ભક્તને દુભવતા મનમાં ત્રાસ પામે છે. કોણ? પરમાત્મા પણ ભય કરતા બીક રાખે છે. ઘણા માણસોને સંગ દોસ્તી બુદ્ધિ એવી થઈ ગઈ હોય ને, દૂષિત કુબુદ્ધિ, ત્યાં ભગવાનના ભક્તોના દ્રોહ બહુ કરતા હોય છે. બહુ દ્રોહ કરતા હોય, વિરોધ કરતા હોય ખોટા. અને પછી એવા માણસો એટલા બધા દુઃખી થતા હોય છે, એટલા બધા દુઃખી થતા હોય છે, તે નો વાત આપણે કરી શકીએ એની. એટલા બધા પીડાતા હોય છે, દુઃખી થતા હોય છે. એ વખતે વેગ હોય એટલે એને ખબર ન હોય એવું. અને કોઈ પડખે નાના મોટા માણસો એ બધા ચડવું ધનેરા અને થોડાક બિંગલ વાજા વગાડીને ચડાવતા હોય, એટલે ઓલો દ્રોહના માર્ગે ચડી જાય, વિરોધ કરે, દ્રોહ કરે, એને ગાયડો દે, ન કરવાનું બધું જ કરે. અને પછી જ્યારે એ કર્મનું ફળ આવીને ઊભું રહે ને, તે દિવસે માણસ એટલો બધો પીડાતો હોય છે ને, ઓલા બિંગલ વાજા વગાડીને ચડાવી માર્યા હોય ને, એ બધા જ દૂર રહેતા હોય, એકેય પડખે નથી ઢૂંકતા હોતા. અને એને કાંઈ લેવા દેવા હોતું નથી, લોકોને કઈડે ચડાવી દેવા સિવાય, અને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા સિવાય કશું જ નથી હોતું એને. પણ હવે આ વાત હારી સમજાતી નથી ત્યારે જીવને. અને લેવા દેવા વિનાના એવા ભગવાનના નિર્દોષ ભક્તો હોય તો એના દ્રોહે, એના વિરોધે જીવ ચડી જાય છે. પછી તો ખબર નહીં, સતી દેહે તો એટલી પીડા ભોગવતા હોય છે, પણ શરીર છૂટ્યા પછી એની કેવી પરિસ્થિતિ થતી હોય, શું થતું હોય, અને કેવા કષ્ટ ભોગવવા પડે એ તો ભગવાન જાણે. આપણે વિચારવું કે કોઈ સમય કાળ પરિસ્થિતિઓ હોય ત્યારે ભગવાનના એવા ભક્ત હોય તો કોઈ દિવસ મનમાં એને દુભવવાનો સંકલ્પ સુદ્ધા ન કરવો. આવી રીતે હરિ પોતે વર્તે છે, પોતે અવિનાશી ભગવાન હોવા છતાંય ભક્તોની આગળ અતિ દાસ થઈને વર્તા છે. વ્રજની ગોપીઓ અને ગોવાળો જેમ કહેતા હતા તેમ સ્વયં કરતા હતા. પાંડવોના યજ્ઞમાં ભગવાને ઋષિઓના ચરણ ધોયા હતા, તેમજ અર્જુનના સારથી થયા હતા. પોતે સંસારના ભયને હરનારા હોવા છતાંય ઉજ્જૈનમાં જ્યારે વિદ્યા ભણવા આવ્યા ત્યારે જેમ ગુરુ કહેતા તેમ જ કરતા હતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દ્વાવિશપુરમાં શુભમતીની સમજણ અને સત્સંગનો મહિમા કયો. એ નામે 21મો તરંગ સમાપ્ત થયો.